Hello, dear friends. Today we are going to learn our new topic, and today's topic is paragraph writing. જેને આપણે એસે કહીએ છીએ તે આપણે એસે કેટલાક હું તમને અગત્યના કહી દઉં. આ વર્ષે મને 3 એસે ખૂબ અગત્યના દેખાય છે. આમ તો અહીંયા તમને 6 એસે મેં આપ્યા છે. એક છે વિમેન એમ્પાવરમેન્ટ, ગુજરાતીમાં કહેવાય સ્ત્રી સશક્તિકરણ. આ એક અગત્યનો નિબંધ છે. એનાથી વધારે અગત્યનો નિબંધ આ છે હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ. વેરી ઇમ્પોર્ટન્ટ. કેવી રીતે સ્ટ્રેસને મેનેજ કરવું, આ ખૂબ અગત્યનો પાઠ છે. આ એટલા માટે અગત્યનો છે કે એક તો આપણે ટેક્સ્ટબુકનો યુનિટ છે. ટેક્સ્ટબુકનો યુનિટ નંબર 3 છે. એક એવો નિયમ છે કે ટેક્સ્ટબુકનું હોય ને એ પૂછવું, એટલે ટેક્સ્ટબુકનો યુનિટ નંબર 3 છે. એક રીતે આ રીતે અગત્યનો છે. બીજી રીતે કે હાલમાં બધા જ સ્ટ્રેસફુલ ડેમાંથી પસાર થાય છે. આજે COVID-19 ની સ્થિતિ છે ને, એ જનરલી સ્ટ્રેસફુલ જર્ની થઈ બધા માટે. હમણાંનો સમય જે આ પેન્ડામિકનો છે, રોગચાળાનો સમય, જે આ વર્ષ કાઢ્યો આપણે 1.5 વર્ષ, એ સ્ટ્રેસફુલ ટાઈમ હતો. અને એટલા માટે આ અગત્યનો ટોપિક છે. કેમ કે સ્ટ્રેસફુલ ડેની અંદરથી, સ્ટ્રેસફુલ પરિસ્થિતિની અંદરથી આપણે નીકળ્યા, એટલે આ થોડુંક અગત્યનું થઈ જાય. એના માટે થોડું અગત્યનું છે. અને બંને ટોપિક બંને રીતે હોય એટલે આવી શકે. બરાબર. યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. ભારત ઉપર 4 નિબંધ. ભારત એક વૈવિધ્યસભર દેશ છે. આમ છતાં એ બધામાં ઘણી બધી સિમિલારિટી જોવાય છે. બરાબર. એક આ નિબંધ મને અગત્યનો લાગે છે. ઇલેક્શન ઇન ઇન્ડિયા, વેરી મોસ્ટ આઈએમપી. આ છે વેરી મોસ્ટ આઈએમપી. તમને ખબર છે કે આ વખતે ઇલેક્શન જે છે એ બહુ સર ઉપર હતી. એમાં તમારું પેપર ક્યારે નીકળવું હોય તો કે દિવાળી પછીના દિવસોની અંદર, રાઈટ? ત્યારે આપણા દેશમાં ઇલેક્શનનો હેવો બહુ મોટા પાયે છે. તમને ખ્યાલ હોય તો ઇલેક્શનો હતી મહાનગરપાલિકાની, એટલે ઇલેક્શનની ઇફેક્ટ દેખાશે. આ ઇલેક્શન વાળો નિબંધ એ મને વધારે આઈએમપી લાગે છે. આઈએમપી નિબંધ આ લાગે છે. અને હજી એક આ નિબંધ છે નેચરલ કેલામિટી, કુદરતી આપત્તિ. આ વેરી આઈએમપી નિબંધ હું કહું છું. જે હમણાં વાવાઝોડું આવ્યું ને, એને કુદરતી આપત્તિ કહેવાય, કેલામિટીસ કહેવાય. અને જે આ પેન્ડામિક છે, રોગચાળો, એને પણ કેલામિટીસ કહેવાય. નેચરલ કેલામિટીસ બહુ અગત્યનો છે. તો મને 3 નિબંધ બહુ અગત્યના લાગે છે. એમાંનો એક આ છે નેચરલ કેલામિટીસ, બીજો છે ઇલેક્શન ઇન ઇન્ડિયા, અને ત્રીજો છે હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ. આ 3 નિબંધ મને ખૂબ અગત્યના લાગે છે. અને આ 3 નિબંધની આજે હું ચર્ચા કરવાનો છું. આ નિબંધો હોઈ શકે, મારી પાસે એવો નથી, એનો કોઈ કારણ નથી. આ ન હોય એનું કોઈ કારણ નથી. પણ મને આ 3 વધારે અગત્યના લાગે છે. 3 વર્તમાન સ્થિતિને બહુ અનુરૂપ છે. અને બીજું કે પેપર કાઢનાર વ્યક્તિ એ લગભગ 45 થી 55 વર્ષ સુધીના વ્યક્તિ હોય તો એને આ બધી બાબતો વર્તમાન અસર એના મગજમાં રહે. પરીક્ષાઓ કે બીજી બધી પરિસ્થિતિઓમાં વર્તમાન પરિસ્થિતિ કેવી છે એની એક ઇફેક્ટ બહુ મોટા પાયે હોય છે, રાઈટ? એટલે આ હું એને ગુજરાતી કરું છું, સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું તમને, તમને આવડી જશે. નિબંધ એટલે શું? આમ તો નિબંધ એટલે તમારી રીતે લખવાનો હોય આ ગિવન પોઈન્ટનો ઉપયોગ કરીને, બરાબર છે? પણ હવે માનો કે આવો નિબંધ હોય તો તમારા માટે લખવો અઘરો થઈ પડે. તમારે કમ્પ્લીટ તૈયાર જ કરવો પડે અને પછી જ લખાય. હાલમાં હું તમને 3 નિબંધ આપું છું. આ 3 નિબંધ તમારે હજી ટાઈમ છે આપણી પાસે. પરીક્ષા ક્યારે લેવાની છે અને હજી કોઈ ફાઇનલાઇઝ થયું નથી. તો આ નિબંધ તમે એક પેરેગ્રાફ 3 દિવસ કરો, 3 પેરેગ્રાફ, તો આ નિબંધ તમને મોઢે થઈ જાય. અને ઇનકેસ જો પરીક્ષામાં પૂછાઈ ગયો તો તમારા માટે માર્ક્સ મેળવવા ખૂબ ઇઝી ગોઈંગ થઈ જશે.
બરાબર. એટલે બધા વિદ્યાર્થીએ હાલ ટાઈમ જ છે, નવરા છીએ, ભણવાનું નથી કાંઈ, એટલો વાંચતા પણ નથી. તમે જુઓ તો વાંચવાની ગતિ, ભણવાની ગતિ ઘણી ધીમી થઈ ગઈ છે. એમાં છોકરા માટે તો ખાસ, હજી છોકરીઓ ઘરે રહેતી હશે તો ટેક્સ્ટ બુક કે હાથમાં લેતી હશે. તો અત્યારે હવે ટાઈમ છે તમારી પાસે ઘણો બધો, બેકાર ટાઈમ નહીં બગાડો અને આ તૈયાર કરો. રાઈટ. જો હું ગુજરાતી બોલું છું આનું જોઈએ. પહેલું વાક્ય, સ્ટ્રેસ ઇઝ a tool we pay for the distance between our expectation and our current situation. ડિસ્ટન્સ એટલે અંતર, એક્સપેક્ટેશન એટલે અપેક્ષા અને કરંટ સિચ્યુએશન એટલે વર્તમાન પરિસ્થિતિ. જ્યાં તમને લાગીને ગુજરાતી પણ લખતું જવાનું. ટોલ એટલે ટેક્સ. સ્ટ્રેસ ઇઝ a toll we pay for the distance between our expectation and our current situation. આપણી અપેક્ષા અને આપણી વર્તમાન પરિસ્થિતિ વચ્ચેના અંતર માટે ચૂકવવો પડતો કર એક પ્રકારની તાણ છે. આપણી અપેક્ષા અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચે ચૂકવવો પડતો કર એક પ્રકારનું તાણ છે. When we have limited capacity, limited એટલે મર્યાદિત, કેપેસિટી એટલે શક્તિ, ટુ એકોમ્પ્લિશ પરિપૂર્ણ કરવા, ટાસ્ક એટલે કોઈ પણ કાર્ય. જ્યારે આપણી પાસે કોઈ કાર્યને પૂર્ણ કરવા માટે મર્યાદિત શક્તિ હોય છે ત્યારે સ્ટ્રેસ ઇઝ ઇનએવિટેબલ. ઇનએવિટેબલ એટલે અનિવાર્ય બની જાય છે. ત્યારે સ્ટ્રેસ અનિવાર્યપણે હોય જ. કામ કરવાની શક્તિ મર્યાદિત હોય ને કામ વધારે હોય તો સ્ટ્રેસ આવી જ જાય. જેમ કે છોકરીઓને કીધું હોય મમ્મીએ કે લે આ ચોળી ખોલ, 5 કિલોનો ચોળીનો ઢગલો જોઈ જાય મોટો, તો તમને ખબર છે કે એની કેપેસિટી બહારનું થયું હે ને, એટલે સ્ટ્રેસ આવી ગયો. માનો કે સિંગ કે માંડવી ફૂલવા બેસાડે, આખી ગુણ જ ઊંધી વાળી દે એટલે આપણી કેપેસિટી બહારનું થઈ ગયું, એટલે આપણને સ્ટ્રેસ આવી જાય. પછી અણગમો આવે. એ વખતે જે આવે ને અણગમ, એ જે ઢગલો દેખાય, હેપ ઓફ પીનટ્સ, મગફળીનો મોટો ઢગલો આખી ગુણ ઊંધી વાળી દે તો આપણે શું દેખાય? તો આપણને સ્ટ્રેસ ફીલ દેખાય. તરત જ આ ઢગલાનું કદ જોઈએ એટલે આપણામાં કંટાળો આવી જાય. એ કંટાળો એટલે સ્ટ્રેસ. પણ એક નાનકડી વાટકી ભરીને કે આટલા દાણા ફોલવાના છે મગફળીના, તો જો આનંદ આવે. કેમ? તો કે આ આપણું કમ્પ્લીટેડ ટાસ્ક છે, પૂરું કરી શકાય એવું ટાસ્ક. અને એક કાર્ય કેવું છે? ન પૂરું કરી શકાય એવું ટાસ્ક. વિદ્યાર્થીને જ્યાં તકલીફ ક્યાં પડે છે? અમુક છોકરાને ભણવામાં બહુ તકલીફ પડે છે. આ ભણવામાં બહુ તકલીફ કરવું એનો મતલબ શું? કે તેની પાસે એની તેવડ કરતા કામ જાજુ હોય, મતલબ વાંચવા લખવાનું જાજુ હોય. એની આવડત કરતા એની તેવડ કરતા ટકાવારીની અપેક્ષા વધારે હોય, એટલે તાણ અનિવાર્યપણે આવી જાય. અનિવાર્યપણે તાણ આવી જાય. આ ખાસ યાદ રાખજો. લાઈફ માટે પણ બહુ અગત્યનું છે. આ નિબંધ હું કરાવું છું એનું એક કારણ એ પણ છે કે જીવન માટે પણ આ બહુ અગત્યનું સમજવા જેવી વાત છે. અને આ ચેપ્ટર મેં ક્લાસરૂમમાં ભણાવ્યું ત્યારે પણ વાત કરી હતી આ બધી. એટલે બધી વાત તમને બીજી વખત સાંભળવા મળશે, એટલે તમને યાદ પણ રહેશે કે હા આવું આવું કંઈ આપણે ભણ્યા હતા. સો સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ નેસેસરી ફોર એવરીવન. તેથી સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવું એ દરેક માટે જરૂરી છે, આવશ્યક છે. દાખલા તરીકે જો મોટો વડો માંડવીનો ઢગલો હોય ફોલવાનો, તો સીધી વસ્તુ છે કે આપણને સ્ટ્રેસ આવી જાય તો મેનેજમેન્ટ કરવું પડે. તરત આપણે એને મશીનમાં નાખી દેવાય. માંડવી ફૂલવાનું મશીન આવવું જોઈએ, એમાં લઈ જાય ને એ ફડાકો થાય, 10 મિનિટમાં તો નવરા. તમે જોજો માણસોએ મશીન બનાવી નાખ્યું, કેમ કે સ્ટ્રેસફુલ કામ હતું દરેકના ઘરે. તો શું કર્યું? એનું મશીન બનાવી નાખ્યું, એટલે ઇઝી ગોઈંગ થઈ ગયું, સ્ટ્રેસ વયો ગયું. રાઈટ? ઇફ વી નો અવર લિમિટેશન, જો આપણે આપણી મર્યાદા જાણીએ, એન્ડ એબિલિટી એટલે શક્તિ, બેટર વધારે સારી. જો આપણે આપણી શક્તિ અને મર્યાદાને વધારે સારી રીતે જાણીએ તો એન્ડ એસેપ્ટ અને સ્વીકારીએ એની ચેલેન્જ, કોઈ પણ પડકાર એકોર્ડિંગલી એ મુજબ, વી વોન્ટ બી ટ્રબલ બાય સ્ટ્રેસ, તો આપણને તાણ ઉભો નહીં થાય. જો આપણે આપણી મર્યાદા અને શક્તિને સારી રીતે જાણીએ અને એ પ્રમાણે આપણે પડકારોને સ્વીકારીએ તો આપણને તાણની મુશ્કેલી ઊભી નહીં થાય.
ને એટલે અમુક માણસો હોશિયાર હોય, પેલા જ કીધે ભાઈ આ આપણી તેવડ ની, આ હું ન કરી, બાંધવાનું હોય તો પેલા કીધે ના આપણે બાંધવું નથી, ના આપણે જવું નથી, આપણી તેવડ ની, એ આપણી લાયકતા છે. એટલે એને મુદ્દો જ ન આવે, એને ખબર હોય એમાં બોલવાનું કઈ નથી, સમાધાન જ કરવાનું છે. પણ ઘણાને પાવર હોય બાંધવાનો, બાંધવા જાય અને પછી જે પરિસ્થિતિઓ ઊભી થાય એટલે મુશ્કેલી પડે, ભાગવું પડે, ખોટું બોલવું પડે, બાના કાઢવા પડે, ઢોંગ કાઢવા પડે, રોવું પડે, બધું થાય. પછી એ જે થાય ને એને સ્ટ્રેસ કહેવાય. અને જે લોકો સમજદાર હોય, પોતાની શક્તિ પ્રમાણે પડકારોને સ્વીકારે તો એને સ્ટ્રેસ ઉભો થાય નહીં. However, we do not select challenge ourselves. અલબત્ત આપણે આપણી રીતે પડકારોને પસંદ કરતા હોતા નથી. હે ને, પડકારો અમુક છે, જેમ કે 12માં ટકા લાવવા. ઘણા વડીલ પૂછે કેટલા ટકા આવશે, તો અમુક છોકરા એમ જ આવી જાય 85-88% આવી જાય, એને 40% ન આવે. 40% આવે એમ ન હોય તો 88 કહી દે. પછી જે થાય ને સ્ટ્રેસ ઉભો થાય. પછી સ્કૂલનો ટ્યુશનનો રિઝલ્ટ આવે ને એટલે પપ્પા જોયે કે તું તો કહેતો હતો તારે 85-88% આવે, પણ આમાં તો તું 3 વિષયમાં નાપાસ છો. તો પછી છે ને ખોટું બોલવાનું ચાલુ થાય. પેપર અઘરા હતા, સાહેબ પેપર બરાબર તપાસતા નથી, પેપર 12 તપાસવા આપે છે, ટાઈમ નહોતો, પેપર ટાઈમે આપ્યું નહોતું, જાતના બાના કાઢવામાં. એ બધા બાના એટલે સ્ટ્રેસ, બીજું કશું જ નહીં. બાનું છે સ્ટ્રેસમાંથી સર્જાય. પહેલા સ્ટ્રેસ ઉભો થાય, એમાંથી બચવા માટે બાનું આવે. તો આ આપણે ટેક્સ્ટબુકનો જ પેરેગ્રાફ છે. આમ જોવા જઈએ તો ટેક્સ્ટબુકમાં બધું આવે, રાઈટ? જોઈ લેજો. થોડાક શબ્દો ચેન્જ છે પણ કહેવાનો મતલબ આ જ છે જે શરૂઆતમાં ટેક્સ્ટબુકના શરૂઆતના 2-3-4 પેરેગ્રાફમાં જ આવી ગયું. એકવાર હજી ગુજરાતી બોલું. Stress is a toll we pay for the distance between our expectation and our current situation. તાણ એક એવા પ્રકારનો કર છે કે આપણી અપેક્ષાઓ અને આપણી વર્તમાન પરિસ્થિતિ વચ્ચે જે અંતર પડે છે એના માટે ચૂકવવો પડતો એક પ્રકારનો કર છે. When we have limited capacity to accomplish a task, stress is inevitable. જ્યારે કાર્ય કરવાની શક્તિ આપણી ખૂબ મર્યાદિત હોય છે ત્યારે તાણ અનિવાર્ય બની જાય છે. So stress management is necessary for everyone. તેથી તાણ માટેનું મેનેજમેન્ટ કરવું એ દરેક માટે ખૂબ જરૂરી છે. If we know our limitation and ability better, જો આપણે આપણી મર્યાદા અને શક્તિને વધારે સારી રીતે જાણીએ, and accept any challenge accordingly, અને એ મુજબ જો આપણે કોઈ પણ પડકારોને સ્વીકારીએ તો we won't be troubled by stress. તો આપણે તાણ અનુભવતા નથી, આપણે તાણથી મુશ્કેલી અનુભવતા નથી. However, we do not select challenge ourselves. અલબત્ત આપણે પડકારોને આપણી રીતે પસંદ કરતા હોતા નથી. જેમ કે સીએમાં એડમિશન લેવું એ એક પડકાર કહેવાય. સીએ બનવું, ઘણા બીજા જોઈને સીએમાં એડમિશન લે અને પછી એવા અટવાય નહીં કે નહીં કે આ મારી તેવડ બારનું છે, ખોટું લેવાઈ ગયું. પછી જાતના બાના કાઢે, બધા બાનાના અંતે ફેલ થવાય. 5 વર્ષ ફેલ થઈ જાય ને પછી બીજા ધંધા ઉપર લાગી. પછી બહુ સમય પછી કે આપણી તેવડ બારનું હતું, પણ ત્યાં સુધી વટ મૂકે તો નહીં. એ તાણ કહેવાય, એ સ્ટ્રેસ કહેવાય. હવે સ્ટ્રેસનું મેનેજમેન્ટ વિશેની વાત છે. સ્લીપ ઇઝ ધ બેસ્ટ ક્યોર ફોર ઓલ ટ્રબલ. સ્લીપ એટલે નિંદ્રા અને ક્યોર એટલે ઉપચાર. નિંદ્રાધીન થવું એ બધી મુશ્કેલીનો એક ઉત્તમ ઉપચાર છે. ઘણીવાર માનસિક રીતે થાકી જાય એટલે હોઈ જાય ને એટલે તાણ ઘટી જાય. ટુ મેનેજ ઇટ ઇફેક્ટિવલી એટલે અસરકારક રીતે, તાણને અસરકારક રીતે મેનેજ કરવા માટે we need to increase our capability. કેપેબિલિટી એટલે શક્તિ, કેપેબલ. આપણે કેપેબલ ને પૈસાદાર ને કહીએ, ખબર હોય તો. પૈસાદાર લોકોને આપણે કેપેબલ આવો શબ્દ વાપરીએ, પણ કેપેબલ એટલે પૈસા હોવા એટલે જ કેપેબલ થાય એવું નથી. આગળ આવે છે તમને ખબર પડી જશે. પણ આપણે આપણી કેપેસિટી વધારવી જોઈએ, બરાબર? જેમ કે 80% લાવવા હોય તો વાંચવાની, લખવાની, યાદ રાખવાની કેપેસિટી વધારવી પડે.
ઘણા છોકરાઓ ટાર્ગેટ બહુ ઊંચો હોય, 80-90% ટાર્ગેટ. ઘણા બાળકોને જોઈએ છે, છોકરા છોકરી ટાર્ગેટ બહુ ઊંચું, સીએ બનવાનો. એક છોકરો તો કે આઈપીએસ બનવું છે, ટાર્ગેટ બહુ ઊંચા. પણ આ ટાર્ગેટ ઊંચા રાખવાથી નથી થતું, બરાબર. એ માટે કેપેબિલિટી, શક્તિ વધારવી પડે. વાંચવાની, મોઢે કરવાની, લખવાની, ગ્રહણ કરવાની, સમજવાની કેપેસિટી વધારવી પડે. એટલે આપણે આપણી શક્તિને ખૂબ વધારવી જરૂરિયાત છે. કેપેબિલિટી ઇન્ક્લુડ મેની થિંગ્સ. શક્તિમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો. શક્તિમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. મેડ બી નોલેજ, એ જ્ઞાન હોઈ શકે. સ્પોન્ટેનિટી, આત્મસ્ફૂર્ણ હોઈ શકે. કોલ્ડ માઇન્ડ એપ્રોચ, ઠંડા દિમાગે લીધેલો નિર્ણય હોઈ શકે. ફિઝિકલ ફિટનેસ, ચુસ્તતા, શારીરિક ચુસ્તતા હોઈ શકે. એન્ડ ઓર સાયકોલોજીકલ સ્ટેબિલિટી, એટલે માનસિક સ્થિરતા પણ હોઈ શકે. આ જે કેપેસિટી આપણે કહીએ ને, કેપેબિલિટી, કેપેસિટી, એમાં ઘણી બાબતનો સમાવેશ થાય. બહુ અગત્યની વાત સમજજો. એમાં જ્ઞાની આવે, એમાં આત્મસ્ફૂર્ણ આવે, એમાં શાંત દિમાગથી લેવાયેલો નિર્ણય આવે, એમાં શારીરિક ચુસ્તતા આવે, અને એમાં માનસિક સ્થિરતા પણ આવે. બધું જરૂરી છે. માનો કે આ ટાર્ગેટ રાખો છો કે આ ટાર્ગેટ રાખો છો, તો એમાં કઈ પૈસા અગત્યના બિલકુલ નથી. હા ભાઈ, તમે પૈસા વાળા છો એટલે સીએ કે આઈપીએસ બની જાવ, ના, એવી વાત છે જ. એના માટે આ બધું જોવે. નોલેજ જોવે, સ્પોન્ટિનિટી જોવે, કોલ્ડ માઇન્ડનેસ એપ્રોચ જોવે, ફિઝિકલ ફિટનેસ જોવે, સાયકોલોજીકલ સ્ટેબિલિટી જોવે. આ બધું ભેગું થાય એટલે તમારી કેપેસિટી વધે. કેપેસિટી વધે એટલે તમે તાણને મેનેજ કરી શકો. તાણને મેનેજ કરી શકો એટલે તમારી જે કાર્ય કરવું હોય ને એ તમે કરી શકો. મતલબ તમારી સમક્ષ રહેલો ટાસ્ક છે ને એને તમે પરિપૂર્ણ કરી શકો. જો, ટુ એકોમ્પ્લિશ એ ટાસ્કને તમે પૂર્ણ કરી શકો. ઘટે છે આ બધું. નોલેજ, સ્પોન્ટેનિટી, કોલ્ડ માઇન્ડનેસ એપ્રોચ, ફિઝિકલ ફિટનેસ, સાયકોલોજીકલ સ્ટેબિલિટી, આ બધું ઘટે છે. બરાબર છે. નોલેજ, બધા શબ્દો સમજાવી. નોલેજ એટલે જ્ઞાન. એ તમને ખબર છે, અલગ અલગ પ્રકારનું જ્ઞાન હોય છે, અલગ અલગ વિષયોમાં. સ્પોન્ટેનિટી આત્મસ્ફૂર્ણા, બીજા આપણને કોક કે અને આપણે કરીએ એમ નહીં, સ્વયં હોવું જોઈએ. આવા માનો કે કોઈ સેમિનારમાં જઈ આવો, સીએ ના, આઈપીએસ ના, આઈએસ ના, મગજમાં એમ છે બની જાવ સાહેબ. કોકને જોઈએ આઈપીએસ ને, તો એમ થઈ જાય આઈપીએસ બની જાવ મારે, એમ નહીં. અંદરથી જ હોવું જોઈએ. સ્પોન્ટેનિટી હોવી જોઈએ તમારે કે ભાઈ આત્મસ્ફૂર્ણા, મારે કેટલું કામ કરવું છે. બીજું કોલ્ડ માઇન્ડેડ એપ્રોચ, એકદમ શાંત દિમાગથી લેવાયેલા બધા પગલાઓ. બરાબર છે. હાડાફાડીથી ખાઈ નહીં. ફિઝિકલ ફિટનેસ, 12 કલાક, 15 કલાક, 18 કલાક વાંચવું, લખવું, ભણવાની તૈયારી, ફિઝિકલ ફિટનેસ. અને સાયકોલોજીકલ સ્ટેબિલિટી, મગજની સ્થિરતા. એકવાર નક્કી કર્યું આઈપીએસ બનવું, એકવાર નક્કી કર્યું સીએ બનવું, એટલે એ જ એવું નહીં ઘડીએ ઘડીએ ફેરફાર. ઘણા છોકરાને એવું હોય છેલ્લે રિક્ષા ડ્રાઈવરે બની જવું હોય, ત્યાં સુધી એનો ગોલ ફરતો જાય. એને સાયકોલોજીકલ અનસ્ટેબિલિટી કહેવાય. સ્થિરતા હોવી જોઈએ, સ્ટેબિલિટી. Thus we need to work in those areas. તેથી આપણે આ ક્ષેત્રોમાં કામ કરવું જરૂરી છે. We should keep ourselves updated with the latest know-how about the work we are associated with. We should keep ourselves updated. આપણે આપણી જાતને અપડેટ રાખવી જોઈએ. With the latest know-how, અત્યાધુનિક નોલેજ દ્વારા, about the work we are associated, જે કાર્ય સાથે આપણે જોડાયેલા છીએ, જે કાર્ય સાથે આપણે જોડાયેલા છે એ કાર્યમાં રહેલી અત્યાધુનિક માહિતીથી આપણે આપણી જાતને અપડેટ રાખવા જોઈએ. આ બહુ અગત્યની વાત છે. બરાબર. દાખલા તરીકે 12મું ભણો છો અને હાલમાં પેન્ડેમિકનો ટાઈમ છે, તમે બધા ઘરે છો, તોય તમારે તમારી જાતને અપડેટ રાખવી પડે નવી નવી માહિતીથી. ભાઈ આમ થયું છે, હવે આમ થશે, બધી જ ખબર રાખવી પડે. Keep oneself in touch with current affair. કરંટ અફેર એટલે વર્તમાન પ્રવાહો. માણસે પોતાની જાતને વર્તમાન પ્રવાહોથી સંપર્કમાં રાખવો જોઈએ. And their effect and lesson test, અને એની અસરથી તાણ ઘટશે. જે ઘણાને છેલ્લે દિવસે છેલ્લી કલાકે ખબર પડે બોર્ડનું ફોર્મ ભરાય છે અને પછી દોડે તો આધાર કાર્ડ ભૂલી જાય, પૈસા ભૂલી જાય,
10માનું એલસી ભૂલી ગયો હોય, 10માની માર્કશીટ ભૂલી જાય, બીજો કંઈક ભૂલી જાય, ધોળાધોડ કરે, ઘરમાં બધાને જોડા. મેં ઘણા બધા બાળકો એવા જોયા છે. બેંકમાં પહોંચે ને પછી બેંકેથી ફોન કરશે, મમ્મી પાસબુકનો ફોટો પાડી મોકલે, મારે આમાં નંબર લખવાનો. એટલે મમ્મી કહેતી કે હવે આ મને નથી ખબર પડતી, તું આજ પણ છેલ્લો દિવસ છે, આજે જ મારી ફી ભરાય એમ છે, કાલથી પૂરું થઈ જાય. તો પછી જે ઊભું થાય ને સ્ટ્રેસ ઊભું થાય. તમારે તો સ્ટ્રેસ થાય, ઘરમાં બધાને સ્ટ્રેસ ઊભું થાય. મમ્મીને બહુ ખબર પડતી ન હોય, પપ્પા ઘરે હાજર ન હોય, તમે બેંકમાં હોય, બરાબર, તો આ તમારા મમ્મીને દોડી થઈ જાય, આજુબાજુના ઘરે જવું પડે, જાણતો હોય ને બોલાવવા પડે, ઘર આખું ફંફોસવું પડે, ત્યાં તમે સતત ફોન ઉપર ફોન કર્યા કરો, બરાબર છે, તમારો વારો આવવામાં હોય. એટલે એ બધો ટાઈમ છે ને સ્ટ્રેસફુલ ટાઈમ છે. પણ વર્તમાન જે પરિસ્થિતિઓ હોય એની જે સાથે તમે જોડાયેલા હોય અને એની સાથે કામ કરતા રહ્યો તો એની અસરથી જે કાંઈ તમને તાણ મળવાની હોય એ ઘટી જાય. જેમ કે બોર્ડમાં પહેલા દિવસે તમે ફોર્મ ભરી લીધું કે કોલેજમાં પહેલા દિવસે ફોર્મ ભરી એટલે રિલેક્સ થઈ જાવ, ચાલો ફોર્મ ભરાઈ ગયું છે, એડમિશન મળી જ જશે. મેં જોયું છે 12મા પછી કોલેજનું ફોર્મ ભરવાનું હોય તો બહુ બધા છેલ્લા દિવસ સુધી અટવાય, તો એનાથી સ્ટ્રેસ ઉભો થાય. સ્ટ્રેસ, spontaneous reaction are sometimes stitches in time. Spontaneous reaction, આત્મસ્ફૂર્ણાથી લીધેલા પ્રતિભાવો, તરત જ કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું, ક્યારે કેવું કામ કરવું, એને સ્પોન્ટેનિયસ રિએક્શન કહેવાય. એ સ્ટીચીસ ઇન ટાઈમ, યોગ્ય સમયે લેવાયેલું યોગ્ય પગલું. આમ તો સ્ટીચ એટલે ટાંકો, સમયે લીધેલો ટાંકો, બરાબર છે. ટાંકો એટલે દોરાથી સાંધવું તે. અહીંયા આત્મસ્ફૂર્ણાથી મળેલા પ્રતિભાવો એ કેટલીક વખત ખૂબ યથાયોગ્ય કાર્ય કરે છે. ઇન બોર્ડ મીટિંગ, ઇન્ટરવ્યુ, વી ફેસ અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન. બોર્ડની મીટિંગ હોય કે ઇન્ટરવ્યુ હોય ત્યારે અણધાર્યા પ્રશ્નોનો સામનો કરે. બટ વિધાઉટ બીંગ બોલ્ડ બાય સચ યોરકર, we have to face them boldly. We have to face them boldly. આવા યોરકર પ્રશ્નોથી મૂંઝાવાને બદલે આપણે એનો નિડરતાથી સામનો કરવો જોઈએ. તો આ થઈ ગયો તો હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ, તાણને કેવી રીતે મેનેજ કરવું. હવે મિત્રો હું તમને પહેલા સમજાવી દઉં, ઇલેક્શન ઇન ઇન્ડિયા. આ મને થોડો વધારે અગત્યનો લાગે છે કેમ કે આ ટાઈમ ઇલેક્શનનો ટાઈમ હતો. એટલે ઇલેક્શન ઇન ઇન્ડિયા, ભારતમાં ચૂંટણી. ઇલેક્શન આર ધ હાર્ટ ઓર ધ બેકબોન ઓફ ધ ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે લોકશાહી. ડેમોક્રેસી એટલે શું થાય? લોકશાહી. અને બેકબોન એટલે કરોડરજ્જુ. કરોડરજ્જુ. ઇલેક્શન એટલે ચૂંટણી એ લોકતાંત્રિક કે લોકશાહી દેશની કરોડરજ્જુ છે અથવા હૃદય છે. ઇલેક્શન મીન્સ ધ સિલેક્શન ઓફ ધ રૂલર. રૂલર એટલે શાસક, સિલેક્શન એટલે પસંદગી. ચૂંટણીનો મતલબ શાસકની પસંદગી. An election day is the most important day in the history of a democratic nation. Democratic એટલે લોકતાંત્રિક. લોકતાંત્રિક રાષ્ટ્રના ઇતિહાસમાં ચૂંટણીનો દિવસ એ અગત્યનો દિવસ છે. લોકતાંત્રિક રાષ્ટ્રના ઇતિહાસમાં ચૂંટણીનો દિવસ એ અગત્યનો દિવસ છે. ઇલેક્શન આર ધ હાર્ટ ઓર ધ બેકબોન ઓફ ધ ડેમોક્રેસી. લોકતંત્રમાં અથવા લોકશાહીમાં ચૂંટણી એ કરોડરજ્જુ કે હૃદય છે. ઇલેક્શન મીન્સ ધ સિલેક્શન ઓફ ધ રૂલર. ચૂંટણીનો મતલબ કે નેતાઓની પસંદગી. And election day is the most important day in the history of a democratic nation. એક લોકતાંત્રિક દેશના ઇતિહાસમાં ચૂંટણીનો દિવસ એ સૌથી અગત્યનો દિવસ છે. મિત્રો આ કહેવાય ઇન્ટ્રોડક્શન, આને કહેવાય પૂર્વાર્ધ, બરાબર. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોડક્શન. આ ફરજિયાત લખવાનું આ નિબંધમાં. આ તો આટલું આવડવું જ જોઈએ. હે ને? તમને ખબર હોય તો ઇન્ટ્રોડક્શન તમે કરો છો BA જેવા વિષયમાં, ઇકો જેવા વિષયમાં,
પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન, બરાબર, ઇન્ટ્રો. તો આ જે છે ને એ ઇન્ટ્રોડક્શન જેવું છે, આ તો તમારે લખવાનું જ, રાઈટ. હવે શું આવે છે તો કે આ જે છે એ ચૂંટણીના દિવસ પહેલા શું કરવાનું હોય એ છે. આ છે ચૂંટણીના દિવસમાં શું કરવાનું હોય એ છે, અને આ ચૂંટણીમાં હકીકતમાં કેવું બને છે એ છે, અને છેલ્લો આ ઉપસહાર છે. એ રીતે છે. તો ખોલ્લાખોલ બાણું સાહેબ, the preparation are stated, અહીંયા stated ને બદલે started લખ્યું. Preparations are started many days before the election day. Preparation એટલે તૈયારી, started એટલે શરૂ થાય છે, અહીંયા જો started એમ આવવું જોઈએ, સેજ ભૂલ છે. Many days before day of election, ચૂંટણીના દિવસ પહેલા, ચૂંટણીના ઘણા દિવસ પહેલા તૈયારીઓ શરૂ થાય છે. All the political party begin their election propaganda. All the political party, બધી જ રાજકીય પાર્ટીઓ begin શરૂ કરે છે, ઇલેક્શન પ્રોપેગન્ડા એટલે ચૂંટણી પ્રચાર. આ સ્પેલિંગ યાદ રાખજો, પ્રોપેગન્ડા. આના માટે ગુજરાતી છે ચૂંટણી પ્રચાર, એને કહેવાય પ્રોપેગન્ડા, રાઈટ. આ સ્પેલિંગ એક નવો છે આ ચેપ્ટર ની અંદર, આ એસે ની અંદર. પ્રોપેગન્ડા એટલે ચૂંટણી પ્રચાર. બધા જ રાજકીય નેતાઓ ચૂંટણીના ઇલેક્શન પ્રોપેગન્ડા, બધા જ રાજકીય નેતાઓ ચૂંટણી પહેલા ઇલેક્શન પ્રચાર, ચૂંટણી પ્રચાર કરે છે. Meetings have been held 2 days before the election day. મીટિંગ એટલે મીટિંગો, હેલ્ડ એટલે યોજાઈ છે. 2 days before the election day, ચૂંટણીના દિવસ પહેલા. ચૂંટણીના દિવસ પહેલા, ચૂંટણીના 2 દિવસ પહેલા મીટિંગો યોજાય છે. પ્રોસેશન એટલે રેલી. આ શબ્દો પણ થોડો અઘરો લાગે એવો છે તમને. પ્રોસેશન એટલે રેલી, ચૂંટણીની રેલી. had been taken out, રેલી યોજાય છે. પ્રોસેશન had been taken out, રેલીઓ યોજાય છે. વ્યુઝ એટલે મોટા, કલર્ડ એટલે રંગબેરંગી, પોસ્ટર્સ એટલે પોસ્ટરો, લીડર્સ એટલે નેતાઓના, ડિફરન્ટ પાર્ટી એટલે અલગ અલગ પાર્ટીઓ, પોસ્ટેડ એટલે ચોંટાડવામાં આવે છે, ઓન વોલ એટલે દિવાલો, ઓલ ઓવર ધ સિટી, આખા શહેરમાં. આખા શહેરમાં રાજકીય નેતાઓના મોટા મોટા રંગબેરંગી પોસ્ટરો દિવાલો ઉપર ચોંટાડવામાં આવે છે. આખા શહેરની અંદર રાજકીય નેતાઓના મોટા મોટા પોસ્ટરો દિવાલો ઉપર ચોંટાડવામાં આવે છે. તો આ જે આપણે સમજ્યા એ ચૂંટણીના દિવસ પહેલા શું થાય છે એ હતું. આ જે આપણે સમજવાનું છે એ આપણે ચૂંટણીના દિવસે શું થાય છે એ સમજવાનું છે. જોઈ લો. The election day begins with great excitement. Excitement એટલે રોમાંચ, રોમાંચ, મનોરંજન જેવો એક શબ્દ છે. એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ, ઉત્તેજના, બરાબર આ અર્થમાં પણ થાય, ઉત્તેજના. ઇલેક્શન ડે એટલે ચૂંટણીનો દિવસ, બિગિન્સ એટલે શરૂ થાય છે, with great excitement, ભારે રોમાંચ સાથે. 100 of policemen are posted outside the polling booth. 100 of policemen એટલે સેંકડો પોલીસમેન, પોસ્ટેડ એટલે નિયુક્ત કરવામાં આવે છે, મૂકવામાં આવે છે. આઉટસાઇડ એટલે બહારની બાજુ, પોલિંગ બૂથ એટલે ચૂંટણી મતદાન મથક. મતદાન મથકની બહાર સેંકડો પોલીસોને ફરજ સોંપવામાં આવે છે, મૂકવામાં આવે છે. વોલ્યુન્ટિયર્સ ઓફ ડિફરન્ટ પાર્ટી રશ અબાઉટ હિયર એન્ડ ધેર એન્ડ એવરીવેર. વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવકો, સ્વયંસેવકો. આ વખતે તમને ખબર હોય તો આપ પાર્ટી એ વરાછામાં એન્ટ્રી મારી તો તમને ખબર હોય તો આપ પાર્ટીના સ્વયંસેવકો છે ને એ બહુ ફોર્મમાં સવારમાં 6 વાગ્યામાં ટોપી પહેરીને દોડાદોડ કરતા, એકો એક શેરીમાં નાકા ઉપર ને બધે જ જોવા મળતા. એ વોલ્યુન્ટિયર, ક્યાંક એમાં તમે ભાગ લીધો હોય છે. વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવકો. ડિફરન્ટ પાર્ટી એટલે અલગ અલગ રાજકીય પાર્ટીના રસ દોડાદોડી કરે છે. અબાઉટ હિયર એન્ડ ધેર એન્ડ એવરીવેર, અહીંયાથી અહીંયા દરેક જગ્યાએ. અલગ અલગ રાજકીય પાર્ટીના સ્વયંસેવકો અહીંયાથી અહીંયા દરેક જગ્યાએ દોડાદોડ કરે છે.
પ્રેસ રિપોર્ટર એટલે કે પ્રેસ રિપોર્ટર, પ્રેસ વાળા એટલે કે મીડિયા વાળા, છાપા વાળા, મૂવ અબાઉટ રેપિડલી, ઝડપથી દોડાદોડી કરતા હોય છે. રેપિડલી એટલે તીવ્રતાથી. રિપોર્ટર્સ, પ્રેસ રિપોર્ટર ઝડપથી દોડે છે, તીવ્રતાથી દોડાદોડી કરતા હોય છે. પોલિંગ બિગન્સ એટ 7 AM, 7. પોલિંગ એટલે મતદાન કરવું તે 7 વાગ્યે, બરાબર 7 વાગ્યે શરૂ થાય છે. ધ વોટર સ્ટેન્ડ ઇન એ ક્યુ. વોટર એટલે મતદાતા, સ્ટેન્ડ એટલે ઉભા રહે છે, ક્યુ એટલે હાર કતાર. એન્ડ વેઇટ પેશન્ટલી, ધીરજથી રાહ જોવે છે. ફોર ધ ટર્ન, તેમના વારાની, ટુ ગીવ ધર વોટ, તેમનો મત આપવાના. મતદાતાઓ એ કતારમાં ઉભા રહે છે અને તેઓના મત આપવાના એના અધિકારનો ધીરજતાથી રાહ જુએ છે. Nowadays, electronic machine are used for voting. આજે વોટિંગ માટે ઈવીએમ મશીન ઉપયોગમાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક મશીન એટલે ઈવીએમ મશીન, ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપયોગમાં આવે છે. Each voter votes and leave the booth. દરેક મતદાતા મત આપે છે અને બૂથને છોડીને જતો રહે છે. The press reporter and the TV media go to polling booth. પ્રેસ રિપોર્ટર અને ટીવી મીડિયા એ પોલિંગ બૂથ ઉપર જાય છે અને માહિતીઓ લે છે અથવા માહિતીઓ પ્રસારિત કરે છે. તો આ જે હતું એ ઇલેક્શનના દિવસે શું કરવાનું હતી એની વાત હતી. અને છેલ્લા 2 પેરેગ્રાફમાં જોયો કે એક્ઝેક્ટ ઇલેક્શન પછી શું બનતું હોય છે જનરલી. ઓલ ધ પોલિટિકલ લીડર્સ, બધા જ રાજકીય નેતાઓ ગીવ આપે છે ઓલ પ્રોમિસીસ, બધા જ વચનો બિફોર ઇલેક્શન, ચૂંટણી પહેલા, બટ પરંતુ they are forgotten, તેઓ ભૂલી જાય છે આફ્ટર ધ ઇલેક્શન, ચૂંટણી પછી. બધા જ રાજકીય નેતાઓ ચૂંટણી પહેલા વચનો આપે છે અને ચૂંટણી પછી વચનોને ભૂલી જાય છે. ટુડે we see bogus voting, violence and many other malpractices during election. Today આજે we see આપણે જોઈએ છે બોગસ વોટિંગ. બોગસ વોટિંગ એટલે ખોટું મતદાન. આ બોગસ શબ્દ આપણે ગુજરાતીમાં બોલતા થઈ ગયા, પણ તમારે જોઈ લેવાનું બોગસ એટલે ખોટું, બરાબર છે. બોગસ વોટિંગ આ આવડી જાય એવો શબ્દ છે, ગુજરાતીમાં બોલતા થઈ ગયા. બોગસ વોટિંગ, વાયોલન્સ હિંસા અને આ લખ્યું છે એન્ડ, AND, તમને અહીંયા દેખાય છે NAD, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા લખવાનું છે એન્ડ. Many other malpractice. Malpractice એટલે ખોટું કાર્ય કરવું તે, ગુનાહિત કાર્ય, ખોટું કાર્ય. ડ્યુરિંગ ઇલેક્શન, ચૂંટણી દરમિયાન. આજે આપણે બોગસ વોટિંગ, હિંસા અને ઘણું અયોગ્ય કાર્ય ચૂંટણી દરમિયાન જોઈએ છીએ. આ મેલપ્રેક્ટિસ એટલે દારૂ વેચવો તે, પછી પૈસા બાંટવા તે, ખોટા વચનો આપીને ભરમાવવા, છેલ્લે ઘડીએ અફવા ઉડાવી, બરાબર છે, અવ્યવસ્થા સર્જવી, બરાબર, ખોટા કેસ કરવા, આ બધું મેલ પ્રેક્ટિસમાં આવે. ઇલેક્શનમાં આવું બધું બહુ જોવા મળે. We have seen our government falling every now and then. We have seen, આપણે જોઈ છે, our government, આપણી સરકારોને, falling એટલે પડતી, every now and then, વારંવાર. આપણે આપણી સરકારોને વારંવાર પડતી જોઈ છે. There is wastage of time, energy, money everywhere. હવે દરેક જગ્યાએ સમય, શક્તિ અને પૈસાઓ વેડફાય છે. તેના કારણે દરેક જગ્યાએ સમય, શક્તિ અને પૈસા વેડફાય છે. એનીવે, ઇલેક્શન આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એ ડેમોક્રેટિક કન્ટ્રી. ચૂંટણી એ લોકતાંત્રિક દેશમાં ખૂબ જ અગત્યની છે. પીપલ ગેટ એ ચાન્સ ટુ ઇલેક્ટ ધેર ઓન રૂલર. લોકોને તેના પોતાના નેતા ચૂંટવાની પસંદગી મળે છે. ઇલેક્શન, ચૂંટણી આજના દિવસોમાં ખૂબ અગત્યની છે. ચૂંટણીને કારણે લોકોને એના નેતાને પસંદ કરવાની તક મળે છે. તો ફરી એક વખત ગુજરાતી કરી દઉં છું બધાયનું, અને હું ફરી એક વખત બોલું છું એટલે તમને યાદ રહ્યા. આ થોડો મને અગત્યનો લાગે છે, કેમ કે જ્યારે તમારું પેપર લખ્યું હતું, નીકળ્યું હતું, ત્યારે આ ગુજરાત બોર્ડે લગભગ એ જ ટાઈમે, ગુજરાતમાં જે ચૂંટણી હતી એ જ ટાઈમે જે તે શિક્ષકોને પેપર કાઢવા માટે આપી દીધેલા, બરાબર. અને એ વખતે પેપર સેટરના મગજમાં આની અસર રહે. એ 3 સબ્જેક્ટમાં ખાસ દેખાય, એક ગુજરાતીમાં, એક હિન્દીમાં અને એક ઇંગ્લિશમાં.
ધોરણ 10 અને ધોરણ 12 આ બેમાં ખાસ હોય છે, રાઈટ? એટલે તમને 12માં છો, 10માની પરીક્ષા આ વખતે લેવાની નથી, તો કદાચ તમને આ પૂછે. તો ગુજરાતીમાં આપણે ધ્યાન રાખવાનું છે, એમાં કદાચ આ નિબંધ આવી શકે. ઇંગ્લિશમાં તો આવી એવી મને શક્યતા લાગે છે. હિન્દી આપણામાંથી કોઈને નથી, કદાચ હિન્દીમાં પણ હોઈ શકે. ઇલેક્શન ઇન્ડિયા, ભારતમાં ચૂંટણી. આ વર્ષ છે ને એ અમુક માહોલો ખૂબ યાદ રાખવાનો છે, જેમ કે પેન્ડામિક આ વર્ષનો માહોલ છે, બરાબર? એવી રીતે આ ઇલેક્શન આ વખતનો માહોલ છે. પછી એક મની ક્રાઇસિસ, આર્થિક તંગી, એ પણ આ વખતનો માહોલ છે. તો એની અસર પેપરમાં ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. ફરી ગુજરાતી બોલી જાઓ. ઇલેક્શન આર ધ હાર્ટ ઓર ધ બેકબોન ઓફ ધ ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે લોકશાહી. લોકશાહીમાં ચૂંટણી એ કરોડરજ્જુ કે હૃદય છે. લોકશાહી દેશમાં ચૂંટણી અથવા ચૂંટણીઓ એ કરોડરજ્જુ સમાન કે હૃદય સમાન છે. ઇલેક્શન મીન્સ ધ સિલેક્શન ઓફ ધ રૂલર. ચૂંટણીનો મતલબ નેતાની, શાસકની પસંદગી. સિલેક્શન એટલે પસંદગી. An election day is the most important day in the history of a democratic nation. Democratic એટલે લોકતાંત્રિક. લોકતાંત્રિક રાષ્ટ્રના ઇતિહાસમાં ચૂંટણીનો દિવસ એ અગત્યનો દિવસ માનવામાં આવે છે. The preparation are started. અહીંયા સ્ટાર્ટેડ અને સ્ટાર્ટેડ, બિગિન, આ યાદ રાખજો. સ્પેલિંગ જરાક હું સુધારું છું, તમે વ્રજ પ્રકાશનની અંદર આ સુધારી નાખજો. સ્ટાર્ટેડ. Preparation are started many days before the day of election. ચૂંટણીના ઘણા દિવસ પહેલા તૈયારીઓ શરૂ થઈ જાય છે. All the political party begin their election propaganda. બધી જ રાજકીય પાર્ટી તેઓનો ચૂંટણી પ્રચાર શરૂ કરે છે. Meetings have been held 2 days before the election day. ચૂંટણીના 2 દિવસ પહેલા મીટિંગો યોજાય છે. Procession had been taken out. રેલીઓ પણ કાઢવામાં આવે છે. Huge colored poster of leaders of different parties are posted on the wall all over the city. સમગ્ર શહેરની અંદર વિશાળ રંગબેરંગી રાજકીય નેતાઓના ફોટા દિવાલો ઉપર ચોંટાડવામાં આવે છે. સમગ્ર શહેરની દિવાલો ઉપર વિશાળ રંગબેરંગી રાજકીય નેતાઓના મોટા મોટા પોસ્ટરો ચોંટાડવામાં આવે છે. The election day begin with great excitement. ચૂંટણીનો દિવસ ભારે રોમાંચથી શરૂ થાય છે. 100 of policemen are posted outside the polling booths. મતદાન મથકની બહાર સેંકડો પોલીસમેનને ફરજ સોંપવામાં આવે છે અથવા સેંકડો પોલીસમેનને નિયુક્ત કરવામાં આવે છે. Volunteers of different party rushed about here and there and everywhere. અલગ અલગ રાજકીય પાર્ટીના સ્વયંસેવકો અહીં તહીં દોડ્યા કરે છે. અહીં તહીં દરેક જગ્યાએ દોડ્યા કરે છે. વોલ્યુન્ટિયર્સ એટલે સ્વયંસેવકો. પ્રેસ રિપોર્ટર્સ મૂવ અબાઉટ રેપિડલી. પ્રેસના રિપોર્ટરો દોડાદોડ કરતા રહે છે. ધ પોલિંગ બિગિન્સ એટ 7 AM. એક્ઝેક્ટ 7 વાગ્યે મતદાન શરૂ થાય છે. પોલિંગ એટલે મતદાન. એક્ઝેક્ટ 7 વાગ્યે મતદાન શરૂ થાય છે. ધ વોટર્સ સ્ટેન્ડ ઇન એ ક્યુ and wait patiently for their turn to give their vote. મતદાતાઓ એ કતારમાં ઉભા રહે છે અને તેઓના મત આપવાના વારાની ધીરજતાથી રાહ જુએ છે. મતદાતાઓ કતારમાં ઉભા રહે છે, હારમાં ઉભા રહે છે અને તેઓના મત આપવાના વારાની ધીરજતાથી રાહ જુએ છે. Nowadays, electronic machines are used for voting. હવે મત આપવા માટે EVM મશીન, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપયોગમાં આવે છે. Each voter votes and leaves the booth. દરેક મતદાતા મત આપે છે અને પોલિંગ બૂથ છોડે છે. The press reporter and the TV media go to polling booth. પ્રેસના રિપોર્ટરો અને ટીવી મીડિયાના માણસો એ પોલિંગ બૂથ ઉપર જઈ અને માહિતીઓ આપે છે અને તેઓના માધ્યમમાં માહિતી આપે છે. All the political leaders give all promises before election, but they are forgotten after the election. બધા જ રાજકીય નેતાઓ ચૂંટણી પહેલા બધા જ વચન આપે છે અને ચૂંટણી પછી વચનો ભૂલી જાય છે. જેમ કે રાજકીય નેતાઓએ છોકરાઓને ટેબ્લેટ આપવાનું, લેપટોપ આપવાનું આવા વચનો આપ્યા, બરાબર છે. આજ બધા ભૂલી, ઘણા બધા રાજકીય નેતાઓ, ઘણી રાજકીય પાર્ટીઓ ભૂલી જાય.
ઘણા રાજકીય નેતા વચન જ આવા આપે કે આપણને ખબર હોય કે આ ભૂલી જવાનું વચન છે, આ વચન સાચું પડવાનું નથી. હવે તમે બહુ સમજદાર બાળકો થઈ ગયા છો ને, ભલે તમને વોટ આપવાનો અધિકાર નથી, યુ આર નોટ ઇલિજિબલ ફોર કાસ્ટિંગ યોર વોટ. તમે તમારો વોટ આપવા માટે હજી ઇલિજિબલ નથી થયા, 18 વર્ષ નથી થયા તમને, એટલે પણ છતાં તમને ખબર છે કે આમાં રાજકીય નેતાઓ કેવા કેવા કામ કરે છે, એમાં સાચું કેટલું હોય છે, ખોટું કેટલું હોય છે, ને કઈ રીતે આપણને ભૂલી જાય છે. Today we see bogus voting, violence and many other malpractice during elections. આજે આપણે ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ, હિંસા અને બીજા અનેક પ્રકારના દૂષણો જોઈએ છીએ. કે તમને ખબર હોય તો ચૂંટણીની પહેલાના દિવસો છે ને, એમાં બહુ પ્રકારના તડજોડ થાય, બરાબર છે, ભાંગફોડી પ્રવૃત્તિ થાય, બરાબર, સાચું ખોટું થાય, ઘણા નેતા ખરીદી લેવામાં આવે, ઘણાને ગાયબ કરી દેવામાં આવે, ઘણા એરિયાની અંદર ઘણો ફેરફાર આવે, બરાબર છે. તો એ બધું મેલ પ્રેક્ટિસ કહેવાય. We have seen our government falling every now and then. આપણે આપણી ગવર્મેન્ટને ઘણી વખત પડતી પણ જોઈ છે. There is wastage of time, energy and money everywhere. દરેક જગ્યાએ સમય, શક્તિ અને પૈસા વેડફાતા રહે છે. Anyway, elections are very important in democratic nation. લોકતાંત્રિક દેશમાં ચૂંટણી ખૂબ અગત્યની છે. People get a chance to elect their own rulers. લોકોને તેમના પોતાના શાસકને ચૂંટવાનું, પસંદગી કરવાની તક મળે છે. તો મિત્રો, મેં આપને આ નિબંધ સમજાવ્યો. હજુ મારે એક નિબંધ સમજાવવાનો છે આવતીકાલે. આ નેચરલ કેલામિટી, કુદરતી આપત્તિ, બે રીતે છે. હમણાં જે વાવાઝોડું આવ્યું, સાયક્લોન, બરાબર છે, એના માટે તો ખરું જ, અને એ ઉપરાંત આપણે જે પેન્ડામિકનો ભોગ બન્યા છીએ, રોગચાળા, એ માટે પણ આ અગત્યનો છે. મારી દ્રષ્ટિએ આ પૂછાય એવી પૂરેપૂરી શક્યતા છે. 3 નિબંધ મને વધારે અગત્યના લાગે છે. હજી એક મને લાગે છે આ ધ ટીવી સિરિયલ આઈ લાઈક મોસ્ટ. ટીવી સિરિયલ આઈ લાઈક મોસ્ટ, મને ગમતી ટીવી સિરિયલ. આમાં કાર્ટૂન પણ આવે, ટીવી સિરિયલ બદલે કાર્ટૂન સિરિયલ આવું પણ હોય. એ આપણા યુનિટ નંબર 2 ઉપર આધારિત આવી છે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય. Keep learning, keep educating, because education is life itself. Thank you, goodbye.